સુરેન્દ્રનગરના પિતા પુત્રના મોત નિપજ્યા હતા। તો જે પહલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો, ભારતે એર સ્ટ્રાઇક કરતા મૃતકના પરિવારે સંતોષ માન્યો છે। તો અમારા સ્વજનોના આત્માને હવે શાંતિ મળશે, પરિવારે આ જણાવ્યું છે। જેમાં ભારતીય સેનાની કાર્યવાહી ઉપર અમને ગર્વ છે, પરિવારનું આ નિવેદન સામે આવ્યું। આજે 15 દિવસ થયા છે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે। મારા બે સ્વજનો ગુમાવ્યા છે, મારા પપ્પા અને મારા ભાઈએ। એને ભારત માટે બે આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને। હવે એને દિવ્ય આત્માને શાંતિ મળે એટલે ભારતે હુમલો કર્યો છે। આપણા સેના ઉપર કેટલો ગર્વ મહેસૂસ કરો છો, જે પરાક્રમ બતાવ્યો છે? હા, શું કહેશો ભારતીય સેનાને? ભારતીય સેના ઉપર મને ખૂબ ગર્વ છે કે આજે રાત્રે 2 વાગે હુમલો કર્યો છે એને। જો આપણા દેશના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવશે, અને કર્યો ખરી? મોદી સાહેબ ઉપર મુજે ખૂબ ગર્વ છે। હવે તમારા પરિવારજનના સ્વજનને આત્માને શાંતિ મળશે? મારા પપ્પા અને મારા ભાઈને દિવ્ય આત્માને હવે શાંતિ મળે એવો મને ખૂબ ગર્વ થયો છે આજે। ઓકે, ભારત એક મિનિટ વિતુ તો પડતો છે। અમે પહેલગામ ગયા હતા અને મોરારી બાપુની કથામાં ગયા હતા। પછી અમે લોકો બધાય 12 જણા અમે પહેલગામ ગયા હતા। હજી અમે ત્યાં જાતા હતા એટલે અમારું મન નહોતું, અમે ઉતરી ગયા બધાય। પાછા અમને બધા ઘોડાવાળાને કીધું નહીં, તમારે આવવું પડશે, પૈસા નહીં દો તો તમારે આવવું પડશે। અને પપ્પા કે મારું મન નથી માનતો, નથી જવું, પણ તોય અમે બધા ગયા। અમે 12 જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા, 5 જ મિનિટ થઈ। આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી, જે જમ્મુ કાશ્મીરમાં ખચ્ચરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો। મને થોડુંક ડાઉટ જેવું લાગે છે। અને અમે ત્યાં 5 જ મિનિટ પહોંચ્યા, હજી અમે બીજી મારા દીકરા સામુ મારા પતિ સામુ જોઉં છું, ત્યાં ફાયરિંગ 2 હવામાં થયા। તમે આમને જોવા રહ્યા અને મારા કાકા છે અરશદભાઈ નાથાણી, એમ કીધું ભાગો, દોડો જલ્દી। ત્યાં અમે બધા દોડવા મળ્યા। ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોકે એમ કીધું કે લેટ જાઓ, તો એ લોકો લેટ્યા। ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી